એવરીવન, કેમ છો તમે બધા? શું તમે પણ તમારા ફેસનો ગ્લો છે એને વધારવા માંગો છો? તો ફેસ ગ્લોઈંગ એક્સરસાઇઝ આજે હું તમને કરીને બતાવવાની છું કે ખૂબ જ ઇઝી છે. બધા જ લોકો આ ફેસ એક્સરસાઇઝ છે એ કરી શકે છે, કેમ કે 40 વર્ષ પછી જે આપણા ફેસના મસલ છે એ વીક થઈ જાય છે અને જેથી કરીને અહીંયા બધે કરચલીઓ પડવાની ચાલુ થઈ જાય છે. એટલા માટે ફેસનો ગ્લો વધારવા માટે તમારે આજથી જ, જો તમે 40+ છો તો તમે આજથી જ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો. તો આજની હું જે તમને પહેલી એક્સરસાઇઝ બતાવીશ એના માટે તમારે શું કરવાનું છે કે તમારે તમારા મોઢામાં હવા ભરવાની છે આવી રીતે. ત્યારબાદ એ હવાને તમારે બે બાજુ 10-10 વખત ફેરવવાની છે. તમે મને જોઈ શકો છો, કેમ કે હું હવા ભરીશ એટલે બોલી નહીં શકું, એટલા માટે તમે મને જોઈને તમે પણ ફોલો કરી શકો છો. આ એક રાઉન્ડ થયો. આવા તમારે 3 રાઉન્ડ કરવાના છે. આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. આ 2 રાઉન્ડ કર્યા, પણ તમારે 3 રાઉન્ડ કરવાના છે. હવે બીજી એક્સરસાઇઝ છે, એના માટે તમારે શું કરવાનું છે, એમાં પણ તમારે તમારા મોઢામાં હવા ભરવાની છે અને ત્યારબાદ તમારે આવી રીતના તમારા હોઠ ઉપર આંગળી રાખી દેવાની છે અને જેટલી હવા વધારે ભરાય એટલી તમારે હવા વધારે ભરવાની છે. આમાં તમારે 10 કાઉન્ટ કરવાના છે અને આ પણ તમારે 3 વખત રિપીટ કરવાની છે. હવે બીજો રાઉન્ડ. હવે ત્રીજી એક્સરસાઇઝ માટે તમારે શું કરવાનું છે, તમારા મોઢામાં હવા ભરીને તમારે તમારા ગાલ ઉપર થપથપાવવાનું છે આવી રીતે. 10-10 સેકન્ડ સુધી કરીને તમારે આવા 3 રાઉન્ડ કરવાના છે. ત્યારબાદ જે ચોથી એક્સરસાઇઝ છે એના માટે તમારે શું કરવાનું છે, તમારા બંને અંગૂઠાથી તમારો નાક બંધ કરી દેવાનું છે આવી રીતે. ઊંડો શ્વાસ ભરી નાક બંધ કરી અને પછી તમારે તમારી જે દાઢી છે એને તમારે છાતીએ અડાડવાની છે આવી રીતે. 10-10 સેકન્ડના તમારે આના 3 સેટ કરવાના છે. હવે જે છેલ્લી એક્સરસાઇઝ છે એના માટે તમારે શું કરવાનું છે, તમારે તમારા જે લિપ્સ છે એને તમારે આવી રીતના, આપણે જ્યારે નાના હતા ત્યારે મોઢા કેવી રીતે બગાડતા બીજા સામે, એવી રીતે કરવાનું છે. તો ચાલો મારી સાથે તમે પણ શરૂ થઈ જાઓ. જેટલું ખેંચી શકો એટલું તમારે ખેંચવાનું છે.
અને એમાં અલગ વેરિએશન પણ તમે કરી શકો. એના માટે તમારે શું કરવાનું છે, આવી રીતે હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે. એના માટે તમારે શું કરવાનું છે, તમારા બંને હોઠથી કિસ કરતા હોય એવી રીતે કરવાનું છે. જો આ પણ તમારે 10-10 ના 3 સેટ કરવાના છે. તો આ બધી એક્સરસાઇઝ કરીને જે તમારી ફેસ છે એનો તમે ગ્લો વધારી શકો છો, કેમ કે 40 વર્ષ પછી ઝુરિયા છે કે ને કરચલી પડવાનું શરૂ થઈ જાય. પણ જો તમે પહેલેથી જ આ બધી એક્સરસાઇઝ કરશો તો તમને રિંકલ્સ આવવાનો શક્યતા ખૂબ જ ઓછી છે અને જે ડિલે થઈ જાય છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને થેન્ક યુ સો મચ.